નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીવન જીવવા માટે પરિવાર અને મિત્ર આ બંનેની આવશ્યકતા ખૂબ જ હોય છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંબંધ જે હતો એમાં પણ એક મિત્રતાની ઝલક આપણને સૌને દેખાતી હતી. હવે ચાણક્ય નીતિમાં એક શ્લોક કહેવામાં આવ્યો છે. શ્લોક કંઈક આ પ્રમાણે છે: આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષેત્ર શત્રુ સંકટે રાજદ્વારે શ્મશાને ચ યસ્થિષ્ઠતિ સ બાંધવમ. હવે આ શ્લોક જે છે એનો અર્થ કંઈક એમ થાય છે કે તમે જ્યારે કોઈ મુસીબતમાં હોય, રોગમાં હોય, દુઃખ કંઈક આવી પડ્યું હોય, તમારા ઘરની પરિસ્થિતિ કંઈક એવી ઉદ્ભવી હોય કે પછી તમારું કોઈ સ્વજન અંગત મૃત્યુ પામ્યું હોય, કે પછી જ્યારે રાજદ્વારે એટલે કે અત્યારના સમય પ્રમાણે કહીએ તો કોર્ટ કચેરીનું કોઈ પણ કામ હોય, પોલીસ સમક્ષ કોઈ પણ જગ્યાએ કે રાજનેતા સમક્ષ તમારે કોઈ સંકટ ઊભું થયું હોય અને એ સમયે જે વ્યક્તિ તમારો સાથ આપે છે એ જ વ્યક્તિ તમારો સાચો મિત્ર છે. હવે મિત્રમાં ઘણા બધા ફેર હોય છે. ઘણા બધા મિત્રો એવા હોય કે તમારી પાસે સત્તા હોય, સંપત્તિ હોય એટલે એ તમારી સમક્ષ દોડી આવતા હોય, અને ઘણા મિત્ર એવા હોય કે એને તમારી સંપત્તિ સાથે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. એ વ્યક્તિ ફક્ત ને ફક્ત તમારો સાથ આપવા માટે જ ઊભો હોય છે, પછી ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય. હવે આ વાતને સમજવા માટે આપણે મહાભારત તરફ જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ એટલે કેવા કે જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ પ્રમાણે પોતે પોતાનું જીવન જીવતા અને બીજાને જીવવા માટે પ્રેરણા આપતા. પરંતુ મહાભારતનું એક મહાન પાત્ર દાનવીર કર્ણ. કર્ણ એટલે શું કહેવું એના વિશે? કારણ કે એક એવો યોદ્ધા જે લગભગ એ સમયમાં કોઈ હતો નહીં. અર્જુન કરતા પણ શ્રેષ્ઠ યોદ્ધા, પરંતુ એની જે સંગત હતી, એની જે રંગત હતી એ ખોટી જગ્યાએ હતી. કારણ કે આમ તમે જુઓ તો સત્ય સાથે નહોતો, અસત્ય સાથે હતો. હવે જ્યારે મહાભારતની આપણે વાત કરીએ કે મહાભારત યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પોતે દૂત બની દુર્યોધન સમક્ષ એટલે કે કૌરવો પાસે જાય છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણનું એવું અપમાન કરવામાં આવ્યું કે દુર્યોધન પોતે પોતાના સૈનિકોને એવું કહે છે કે આ ભરવાડને તમે બાંધી દો. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપના દર્શન કરાવે છે અને એ રૂપ જોઈ બધા ડઘાઈ જાય છે. હવે વાત એમ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દૂત બની દુર્યોધન પાસે ગયા. એ સમયગાળા દરમિયાન દુર્યોધન ના અને ના જ ભણ્યા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાંથી પાછા ફરે છે. હવે નક્કી જ થઈ ગયું કે યુદ્ધ થવાનું છે અને એ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કર્ણને મળે છે. ધ્યાનથી સાંભળજો, પોતે કર્ણને મળે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ યુદ્ધને થવા દેવા નહોતા માંગતા. કારણ કે આમ જોવા જઈએ તો કર્ણ એટલે કોનો દીકરો? કુંતી પુત્ર કર્ણ. અને આમ જોવા જઈએ તો એ મિત્રતાનો સંબંધ એનો અને દુર્યોધનનો એટલો જોડાઈ ગયેલો કે એ વ્યક્તિ પોતે દુર્યોધનને દગો આપી શકે તેમ નહોતો. અને અત્યારે તો આમ જોઈએ કે સ્વાર્થ સમો નહીં કોઈ સખો અને સખા સૌ હાલે સંપત્તિ રખા. સ્વાર્થ સમો નહીં કોઈ સખો ને સખા સૌ હાલે સંપત્તિ રખા. સ્વાર્થ સિવાય અત્યારે મિત્રતા બંધાતી નથી. અને મિત્રતા શેના કારણે બંધાય? તો કે સંપત્તિ હોય ત્યાં મિત્રતા વધારે જોવા મળે. એ સમયગાળા દરમિયાન જ્યારે ભગવાન કૃષ્ણ કર્ણને બોલાવે છે કે કર્ણ, તું કોઈ સુત પુત્ર નથી, તું તો કુંતીનો જ્યેષ્ઠ પુત્ર છો અને તું તારા મિત્રને સમજાવ અને એને કહી દઈશ એટલે એ તને તરત જ ગાદી ઉપર વિરાજમાન કરશે. એટલે કર્ણ કૃષ્ણને કહે છે કે હે પરમેશ્વર, હે દીનાનાથ, તમને આ બધી ખબર હતી તો અત્યારે શા માટે તમે મને વાત કહો છો? જો આ વાત તમે પહેલા મને કહી દીધી હોત તો અહીંયા સુધી આ પરિસ્થિતિ આવી જ ન હોત. ભગવાન કૃષ્ણ ઉપર કર્ણ પોતે પ્રશ્નનો મારો ચલાવે છે અને એ સમયે કર્ણ કૃષ્ણ ભગવાનને કહી દેશે
કે હવે જે થવાનું હોય એ થાય, પણ હું મારા મિત્રનો પક્ષ નહીં છોડું. કારણ કે દુર્યોધન પોતે કર્ણ ઉપર ઘણો બધો નિર્ભર હતો અને હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું કે કર્ણએ પણ ઘણી વખત પોતાના ભાઈ અને પોતાના જે દ્રૌપદી વહુ કહી શકાય એનું અપમાન કર્યું હતું, અને એ અપમાન હવે એનાથી પણ સહન થઈ શકે એવું નહોતું. એને ખબર હતી કે જો હું અત્યારે અહીંયા આ સંબંધ જે છે એને અટકાવી દઉં, અહીંયા સમાધાનનો વિકલ્પ પણ થઈ શકે, પણ એ જે અપમાન થઈ ચૂક્યું છે, જે મનમેળ વિખાઈ ચૂક્યો છે, એ ક્યારેય પણ બંધાવાનો નથી. એટલે પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે કૃષ્ણએ કર્ણને બધી વાત જણાવી દીધી અને કર્ણએ બસ એક જ લક્ષ્ય રાખ્યું કે હું મારા મિત્રનો છેડો ક્યારેય પણ નહીં ફાડું. અને અત્યારે તો 5-25 રૂપિયા માટે પોતાનો જ મિત્ર પેલા મિત્રને દગો આપતો હોય છે. આ જે શ્લોક તમને અગાઉ મેં સંભળાયો કે આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષેત્રે શત્રુ સંકટે રાજદ્વારે શ્મશાને ચ યસ્થિષ્ઠતિ સ બાંધવ, આ ચાણક્ય નીતિનો શ્લોક છે. અને ચાણક્ય કોણ હતા એ મારે કોઈને કહેવાની જરૂરિયાત નથી, કારણ કે ચાણક્યને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. હવે ચાણક્ય નીતિ લગભગ આજથી 2500 વર્ષ પહેલા લખાયેલી છે અને એ પહેલા મહાભારત થઈ ચૂક્યું છે. અને એક અરસો એવો પણ છે અત્યારે કળયુગનો કે આપણે બધા જોઈએ મિત્રતા 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 કરી અને સાથે ચાલવા વાળા ક્યારે તમને દગો આપી દે એનો કોઈ તમારે ભરોસો રાખવાનો નહીં. એક વખત કોઈનો અહેસાન આપણા જીવનમાં આવી ગયો અને એનો પછી ગમે તેવો સમય હોય એ સમયગાળા દરમિયાન આપણે એનો સાથ આપવો અને આપવો જ રહ્યો. જેવી રીતે કર્ણએ દુર્યોધનને ન છોડ્યું, નહીતર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે એમ કહેતા કે કર્ણ, તું દુર્યોધનને કહી દે કે હું તારા પક્ષથી લડવાનો નથી, હું કારણ કે પાંડવ પુત્ર છું. અને જો એ સમયે કર્ણએ કહી દીધું હોત તો દુર્યોધન ભાંગી પડ્યો હોત અને યુદ્ધ પહેલા જ એને પરાજયનો સ્વીકાર કરી લીધો હોત, કારણ કે કર્ણમાં એટલી ક્ષમતા હતી. પરંતુ કર્ણને ખબર હતી કે દુર્યોધને કેવા સમયે એનો સાથ આપ્યો હતો. તો મિત્રો, આ વાત પરથી આપણે હંમેશા શીખતું રહેવાનું છે કે મિત્રતા કોની સાથે કરવી અને કેવા મિત્ર સાથે મિત્રતા રાખવી. જય શ્રી કૃષ્ણ.